ભરૂચ સીટ પરથી સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલનું ચૂંટણી લડવાનું સ્વપ્ન રોડાયું છે. ઇન્ડિયા એલાયન્સ તરફથી ચૈતર વસાવાને ભરૂચ સીટના ઉમેદવારની જાહેરાત જ્યારથી કરવામાં આવી છે ત્યારથી ભરૂચ કોંગ્રેસમાં ખળબડાહટ મચી ગયો છે. એ પણ ચર્ચાઓ અને તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે આ પ્રકારના નિર્ણયના પગલે કોંગ્રેસ નેતાઓમાં નારાજગી વ્યાપી છે અને તેઓ આ બાબતથી દુઃખી પણ છે. આ જ બાબતને લઈને હવે ચૈતર વસાવા છે તે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનું સાથ માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભરૂચ સીટ જીતીને તેઓ અહેમદ પટેલનું સ્વપ્ન છે તે પૂર્ણ કરશે. શું કહી રહ્યા છે ચૈતર વસાવા અને શું રાજકીય સમીકરણો અત્યાર સુધી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભરૂચ લોકસભાની સીટ ખૂબ ચર્ચામાં છે ને આ સંદર્ભમાં વાત કરીએ તો ઇન્ડિયા એલાયન્સ તરફથી આ સીટ આમ આદમી પાર્ટીને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરા દીકરી છે તેમના દ્વારા એડી ચોટીનો જોર લગાવવામાં આવ્યો ને તેમની ઘણી ઈચ્છાઓ હતી કે આ સીટ છે તે કોંગ્રેસને મળે ને મુમતાઝ પટેલ કાં તો ફૈઝલ પટેલ ત્યાંથી દાવેદારી નોંધાવે. જો કે ઘણી લાંબી ચર્ચા વિચારણા બાદ દિલ્હીમાં જે બેઠકોનો દોર ચાલ્યો ત્યારબાદ અંતિમ જેવી રીતે પ્રેશર ટેકનિક આમ આદમી પાર્ટી દ્વારા અપનાવવામાં આવી હતી ને પહેલાંથી જ ચૈતર વસાવાના નામની જે જાહેરાત થઈ ચૂકી હતી તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા એલાયન્સ તરફથી આ સીટ છે તે ચૈતર વસાવાને ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને લઈને હવે ક્યાંક ને ક્યાંક મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ આ નિર્ણયથી નારાજ ચાલી રહ્યા છે. ફૈઝલ પટેલ તો આવું પણ કહી ચૂક્યા હતા કે હું ચૈતર વસાવા માટે પ્રચાર કે સમર્થન નહીં કરું, પણ જે પાર્ટી મને કહેશે તે પ્રકારે હું કામ કરીશ. આ સંદર્ભમાં જ્યારે ચૈતર વસાવા પોતાની સ્વાભિમાન યાત્રા લઈને ઠેર ઠેર ગામડાઓમાં જઈ રહ્યા છે, લોકોથી મુલાકાત કરી રહ્યા છે, ત્યારે પત્રકાર દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આગામી સમયમાં તમે ભરૂચ સીટ કેવી રીતે લડશો અને ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગીને કેવી રીતે દૂર કરશો. તો આને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો. કોંગ્રેસ ખૂબ જૂની પાર્ટી છે. સ્વર્ગીય અહેમદભાઈ પટેલ અહીંથી લીડ કરતા હતા ત્યારે સ્વાભાવિકપણે કોંગ્રેસ અહીંયા વર્ષોથી લડે છે, તો આ વખતે પણ એમની ઈચ્છા હતી. મુમતાઝબેન હોય, ફેજલભાઈ હોય, બીજા આગેવાનો પણ લડવા ઉત્સુક હતા. પણ ગઠબંધનમાં એલાયન્સમાં જે લોકતંત્ર બચાવવાની વાત છે અને લોકહિતની વાત છે એમાં ગઠબંધન થયું છે ત્યારે અમારા ફાળે આ બેઠક આવી છે. તો ચોક્કસ આગળ પણ અમે મળ્યા છે અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી. આવનાર દિવસોમાં પણ અમે એમની સાથે મળીને જ ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય એ રણનીતિ અમે બનાવી આગળ વધીશું. દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ હાલ પણ એ આશા સેવીને બેઠા છે કે એ દિલ્હી ગયા છે હાઈકમાન્ડ પાસે અને ભરૂચ સીટ લાવવાની કોશિશ કરે છે અને જો નહીં આવે તો પણ અપક્ષ લડવાની જે દાવેદારી મીડિયા સમક્ષ કરી છે. શું કહેશો? હા, એમની ઉમેદવારી કરવાના હતા અને ટિકિટ ન આપવાથી નારાજગી છે અને પોતે પણ ગાંધી પરિવાર સાથે સારા એવા એમના સંબંધો છે, પરિવાર છે એમનો, ત્યારે મને પૂરો ભરોસો છે કે અહેમદ પટેલજીનો આખો પરિવાર આ વખતે મને સમર્થન કરશે અને અમે આ લોકસભા જીતીને અહેમદ પટેલજીનું સપનું અમે પૂરું કરીશું. ખાસ કરીને ભરૂચ લોકસભાની વાત કરીએ તો મુસ્લિમ કોમ્યુનિટીના મતો પણ ખૂબ જ મોટી માત્રામાં છે, તો એને રીઝવવા માટે આપણે શું સ્ટ્રેટેજી? અહીં ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે, એમના સાંસદને ભરૂચના લોકોએ 30 વર્ષ આપ્યા છે, ત્યારે દરેક ક્ષેત્રે એ લોકો નિષ્ફળ નીવડેલા છે. તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં આટલી મોટી 6 જીઆઈડીસીઓ છે, સ્થાનિક યુવાનોની રોજગારી નથી, જેમની જમીનો આમાં ગઈ છે એમને વળતર નથી. હમણાં પણ ભાડભૂંજ યોજના ચાલે છે, એમાં જમીનો 6 ગામની ગઈ છે, એમને પણ યોગ્ય વળતર નથી મળ્યું. નેશનલ હાઈવે વડોદરા મુંબઈ જે નીકળે છે એમાં 32 ગામોને વળતર નથી આપવામાં આવ્યું, 2 ગામોને તો કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. તો આવી અનેક પરિસ્થિતિઓ સામે લોકોને રીઝવવાની સવાલ નથી, પણ લોકો જાણી ગયા છે કે ભાજપની કરની અને કથની અલગ છે. એટલે આ વખતે ચોક્કસ અમને સારો પ્રતિસાદ મળી રહેલો છે. યાત્રામાં અમે જે દિવસથી નીકળ્યા છે તો આખા ગામના લોકો અમારું સ્વાગત કરે છે, અમને સાંભળે છે, એટલે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભામાં પરિવર્તન થશે. હાલ જેવી રીતે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ સાથે તેમને કોઈ મતભેદ નથી. આ દેશ બચાવવાની વાત છે, લોકતંત્ર બચાવવાની વાત છે ને જેવી રીતે ઇન્ડિયા એલાયન્સે નિર્ણય લીધો છે તે નિર્ણયને માનીને તે આગામી સમયમાં ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને પણ મનાવશે અને સાથે જ લઈને આગામી
2024 લોકસભાની રણનીતિ ભરૂચ સીટ ઉપર બનાવશે અને ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે પરાસ્ત કરવી તે માટે પણ આયોજન કરવામાં આવ્યું હોવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉલ્લેખ કરતા કહ્યું કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની ઘણી મહેચ્છા હોઈ શકે છે, ઉત્સુકતા બેઠક ઉપર હોઈ શકે, કેમ કે કોંગ્રેસ છે તે ભરૂચ સીટ ઉપર ખૂબ જ જૂની પાર્ટી અત્યાર સુધી રહી છે, પરંતુ આ વખતે તેમના ફાડે સીટ ના જતા સ્વાભાવિક છે નારાજગી થઈ શકે, પરંતુ ચૈતર વસાવાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ઇન્ડિયા એલાયન્સમાં કે આગામી સમયમાં ભરૂચ સીટ જે છે લોકસભામાં જીતીને તેઓ અહેમદ પટેલનું સ્વપ્ન સાકાર કરશે. સાથે તેમણે કહ્યું કે તે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને પણ સાથે મનાવીને રણનીતિ તૈયાર કરવા માટે સાથ માંગશે. હવે જોવાનું એ રહ્યું કે હાઈકમાન્ડ છે તે કયા પ્રકારનો નિર્ણય છે તે લે છે, અને જો હાઈકમાન્ડ ફૈઝલ પટેલને આવું કહે કે ભાઈ તમને ચૈતર વસાવાનો સાથ આપવો પડશે, તો પછી એ સાથ છે તેને લઈને આગામી સમયમાં બંને ભાઈ બહેનો છે શું કઈ રીતનો આખો પ્રચાર તેઓ ચૈતર વસાવવા માટે કરશે, એ તમામ બાબતો પર પ્રશ્નાર્થ છે. પરંતુ ભરૂચ લોકસભા સીટનો જે પેજ ઘણા સમયથી ફસાયો હતો તેનું નિરાકરણ આવી ચૂક્યું છે. હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે આ સીટ પરથી કયા તેમના ઉમેદવારને ઊભા રાખે છે. મનસુખ વસાવા જે 7 ટર્મના સાંસદ છે તેમને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા સસ્પેન્સ આપવાની જે ટેવ રહી છે તેના કારણે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભરૂચના સમીકરણો કયા પ્રકારના સેટ થાય છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.